તરફ જામનગરમાં એક મહિલાને શિવ સાક્ષાત્કારના દાવાનો પર્દાફાશ થયો છે। વિજ્ઞાન જાથાએ મહિલાનો ભાંડો ફોડ્યો છે। મમતા દવે નામની મહિલાએ શિવ સાક્ષાત્કારનો દાવો કર્યો હતો। મહિલાએ માફી માંગીને ભ્રમની કબૂલાત કરી। એકલવાયુ જીવન જીવતા હોવાથી બહાનું કાઢ્યાનું સ્વીકાર્યું। વિજ્ઞાન જાથાએ ફરિયાદ કરવાનું કહેતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે। મને શિવનો સાક્ષાત્કાર થયો છે અને શિવે મને પ્રસન્ન થઈને વરદાનમાં આપ્યું છે કે હું નરેન્દ્ર મોદી પછીની વડાપ્રધાન છું અને એને સાર્થક કરવા માટે શિવે મને બીજું વરદાન આપ્યું છે કે હું ટાઈમમાં રિવર્સ જઈ શકું છું। હું ભૂતકાળમાં પાછળ જઈને ભવિષ્યને વધારે બેટર બનાવવા માટે નિર્ણયો બદલી શકું છું। હું આવા નિર્ણયો દેશના અને ગુજરાત રાજ્યના હિતના પણ હોય ને એ પણ કરી શકું છું કે જે ફેસબુક ઇન્સ્ટાગ્રામથી વિડીયો વાયરલ કર્યા હતા હવે એ નહીં કરું અને મને શિવનો સાક્ષાત્કાર જે થયો છે મારો સ્વ અનુભવ છે એનો મારી પાસે કોઈ પુરાવો નથી। મમતા નિરેન્દ્રબેન પ્રકાશભાઈ દવેનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો છે। તેને પોતાની ભૂલ કબૂલી લીધી છે। પોતાને કોઈ શિવજીનો સાક્ષાત્કાર થયો નથી। પોતે બ્રહ્મમાં આવી અને પોતે એક પ્રકારની માનસિક તણાવની અંદર આ કૃત્ય આચરેલું છે તેવી કબૂલાત આપી છે।